લુધિયાણા શહેરમાં વરસાદ બંધ થયાના આટલા દિવસો બાદ પણ રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યા છે। પાણીનો નિકાલ ન થતો હોવાથી શહેરીજનોમાં રોષ જોવા મળે છે। તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નિકાલ થતો નથી। મારું નામ ભાવેશ રમેશચંદ્ર લખલાણી, બાપુનાકા, લુધિયાણા। છેલ્લા 3 વર્ષથી આ પાણીની તકલીફ છે અને સામે જે ગટર છે એ કોઈ સાફસૂફ કરતું નથી અને વાહનો વાળા અને અમને અહીં 2.5 થી 3 ફૂટ પાણી ચોમામાં ભરાય છે। આપ જોવો છો હજી પાણી ભર્યું છે। 5 દિવસ ત્યાં વરસાદ બંધ થઈ ગયો તો પાણી હજી ભર્યું છે। તો મામલતદાર સાહેબને, નગરપાલિકાને એટલી અપીલ કરીએ છીએ કે જલ્દ થી જલ્દ સામે આ ગટર છે એ સાફસૂફ કરાવે। આખા ગામને જેટલા વાહન અહીંથી નીકળે એ બધાને પરેશાની છે। 2 દિવસ પહેલા એક નાનું છોકરું અને બૈરા હતા એ મોટરસાયકલમાંથી પડ્યા અને મેં ખુદે ઊભા કર્યા ને એટલી પરેશાની છે। તો તંત્રને એટલી અપીલ છે મામલતદાર સાહેબને કે આ જલ્દથી જલ્દ વહેલું કામગીરી કરાવો।